નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કપુરાઈ પોલીસ સ્ટેશનના એમડી ડ્રગ્સના કેસમાં વોન્ટેડ મહિલા આરોપી ઝડપાઈ હતી। કપુરાઈ પોલીસ સ્ટેશનના એમડી ડ્રગ્સ 66 ગ્રામ 280 મિલીગ્રામ કિંમત 6,62,800 રૂપિયાનો જથ્થો મંગાવનાર વોન્ટેડ આરોપી નીલોફર મુન્ના સલમાનીને વડોદરા શહેર એસઓજીએ ઝડપી પાડી છે। ડ્રગ્સના નેટવર્કને નેસ્ત નાબૂદ કરવા તેમજ શહેરમાં એનડીપીએસ પ્રોહિબિશન તેમજ મિલકત સંબંધી ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી પરિણામલક્ષી કામગીરી કરવાની સૂચના અને માર્ગદર્શન આધારે ડભોઈ રોડ પરથી એસઓજી પોલીસને બાતમી મળી હતી, જેના આધારે એસઓજી પોલીસે રેડ કરી હતી, જ્યાં આરોપી અશોક કુમાર મહિપાલ મેઘવાલનો પ્રતાપગઢ રાજસ્થાન ખાતેથી લાવેલ માદક પદાર્થ મેફેડોન ડ્રગ્સનો કોમર્શિયલ જથ્થો 66 ગ્રામ 280 મિલીગ્રામ કુલ કિંમત 6,62,800 રૂપિયા તથા અન્ય મુદ્દામાલ મળી કુલ 6,73,130 રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા। પકડાયેલ આરોપી અશોક કુમાર મહિપાલ મેઘવાલ તથા નહીં પકડાયેલ આરોપી કાલુ તથા ડ્રગ્સ મંગાવનાર નીલોફર મુન્ના સલમાની વિરુદ્ધ કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી ગુનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર SD રાતડા નાઓના માર્ગદર્શન હેઠળ ગુનાની સઘન તપાસ હાથ ધરી વોન્ટેડ આરોપીઓને પકડવાની કામગીરીમાં લાગતા ગુનામાં આરોપી નીલોફર મુન્ના સલમાની ખાતે તેની મમ્મી જૈતુન રહેમાન શેખના ઘરે આવેલ છે, જે હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા વોન્ટેડ આરોપી મળી આવેલ। આ સાથે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાંતિ ન્યૂઝ, વડોદરા।